આપનું સ્વાગત છે। ભીમોરાથી લાઠ અને મજેઠી વચ્ચે બે ડાયવર્ઝનનું ધોવાણ, ગામમાં ઇમરજન્સી ડોક્ટરની ટીમ અને એનડીઆરએફની ટીમ રાખવાની માંગ। ઉપલેટામાં પડેલ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં ડાયવર્ઝનનું ધોવાણ। ભીમોરા ગામ અને લાઠ વચ્ચે આવેલ પુલનું કામગીરી ચાલુ હોય ત્યારે આપેલ ડાયવર્ઝનનું ધોવાણ થયું। સમઢિયાળાથી ભીમોરા સુધી 19 કરોડના ખર્ચ બની રહ્યો છે રોડ। સમઢિયાળાથી ભીમોરા સુધી 17 કિલોમીટરનો રસ્તો ખોદી નખાતા વરસાદમાં ગ્રામજનો પરેશાન। ભીમોરા ગામ અને લાઠ વચ્ચે ડાયવર્ઝનનું ધોવાણ થતાં ભીમોરા અને લાઠ વચ્ચે સંપર્ક તૂટ્યો। ભીમોરાથી લાઠ અને મજેઠી વચ્ચે બે ડાયવર્ઝનનું ધોવાણ થતાં એસટી બસ અને મોટા વાહનો અવરજવર બંધ। સ્કૂલના વિદ્યાર્થીઓને ઇમરજન્સી સેવા બંધ। લાઠ સરપંચની માંગ કે લાઠ ગામમાં ઇમરજન્સી ડોક્ટરની ટીમ અને એનડીઆરએફની ટીમ રાખવાની માંગ। ભીમોરાથી જવા માટે લાઠ, મજેઠી, કુડેજ, તલંગણા, ઉપલેટા તરફ જવાનો રસ્તો થયો બંધ। ભીમોરાથી ઉપલેટા જવા માટે રસ્તો બંધ થતાં 10 જેટલા ગામોને જવા માટે રસ્તો બંધ થતાં ગ્રામજનો પરેશાન। ધારાસભ્ય દ્વારા માત્ર ને માત્ર ખોટા વચનો આપ્યા ક્યારેય ગામમાં આવ્યા નથી તેવો લાઠ ગ્રામજનોનો આરોપ। ઉપલેટાથી ભીમોરા સુધી તમામ પુલ ખોદી નખાતા ગ્રામજનો પરેશાન। મારું નામ છે ગંભીરસિંહ ધીરુભા, ગામ લાઠ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। આ સરકાર ભલે સારું કામ કરે, પુલિયામાં કરતા સરકારને વિચાર કરવો જોઈએ। એક એક પુલિયો ખોદાય, આમ લાગત આખા ઉપલા તાલુકાના પુલિયા ખોદી ના નખાય। આ તમે જોવો, અમારી વિકટ પરિસ્થિતિ તમારી જોઈ લો, અમારી વિકટ પરિસ્થિતિ કેવી છે। આ ભીમોરા ને અમારા લાઈફ ની અંદર બેંકોમાં કામ હોય, એક માસ નો આવે। અત્યારે ખેડૂત સિઝન હોય, બિયારણ લેવા જવું પડે, ઉપલા જવું હોય તોય જઈ ના આગે। તો આ તમારે જોવું જોઈએ। મન પણ પુલિયા ખોદીને મન પડે ડાયવર્ઝન કાઢી દીધા છે, કાચા ડાયવર્ઝન કાઢી દીધા છે। આમાં કોકની જાન આવી જવાબદારી કોણ લે? આજે ડિલિવરીનો કેસ છે, અંદરના પેટમાં રહેલો બાળકનો શું વાક? અમારા ધારાસભ્યને અમે રજૂઆત કરી છે, સાહેબ તમે આવું કરો માં કોઈ જવાબ ન આપે। આ કઈક બને છે, કઈક આરએનડી એવું કઈક નામ છે, એની જવાબદારીમાં આવે છે, છતાં અમને જવાબ હા એની જવાબદારીમાં છતાં અમને જવાબ નથી આપતા। તો અમારે શું કરવાનું? પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ આમ તમે જોઈ લો, અત્યારે ખેડૂતને વાવણી જવું વળાંક છે, બિયારણ લેવા માટે અમારે જવું ના પડે। અરે મોટરસાયકલ નથી આલે એમ। શું માંગ છે? માંગ તો એમ છે તાત્કાલિક રિપેર કરે, નકર આવતી ચૂંટણીમાં બહિષ્કાર કરવાનો વિચાર છે। હવે પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ। અમારે લાઠ, ભીમોરા અને મજેઠી છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। એમાં આગલા દિવસે પણ 3.5 થી 4 ઇંચ વરસાદ પડ્યો, તેમજ કાલે 7 ઇંચ વરસાદ પડ્યો। આ વરસાદ પડવાથી ટોટલ 12 ઇંચ જેવો વરસાદ પડતા તો ત્રણેય ગામો સંપર્ક વિહોણા થયેલા, તેમજ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી। આ પરિસ્થિતિની અંદર સમઢિયાળાથી ભીમોરા સુધી 0 થી 17 કિલોમીટરનો એક રસ્તાનું કામ ચાલુ છે। આ રસ્તાની અંદર 6 જેટલા બ્રિજો આવે છે। આ 6 બ્રિજો એકી સાથે કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવામાં આવ્યા છે, અને તોડી નાખવાથી ડાયવર્ઝન જે બનાવેલા હતા તે તમામ ડાયવર્ઝનો પાણીમાં જતા રહ્યા છે। એટલે કોઈ ડાયવર્ઝન જેવું અત્યારે હાલમાં પરિસ્થિતિ રહી નથી। આ બાબતે અમે અનેક વખત પદાધિકારીઓ તેમજ ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલી, પણ જ્યારે નિર્ભર તંત્ર જે કહી શકાય કે જે આ અધિકારીઓ છે ખાલી એક સારો જવાબ આપી અને વાતને પૂરી કરી દે છે। એટલે હું તો એવું માનું છું કે આ અધિકારી ઉપર પણ પગલા લેવા જોઈએ, કારણ કે જેટલા પણ બ્રિજ હતા તો એકી સાથે બ્રિજ તોડી નાખવાનો કોઈ ફાયદો નથી। બધા બ્રિજ સાથે તોડી નાખવાથી અત્યારે જે પરિસ્થિતિ અમારે ત્રણેય ગામને ભોગવવી પડે છે, એ હું કહું તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો જ આમાં હાથ છે। અને મને તો ત્યાં સુધી લાગે છે કે કદાચ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત પણ હોઈ શકે, કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં કે ભાઈ તમામ ગ્રામજનોની માંગ છે કે આ ડાયવર્ઝન જે છે એ ડાયવર્ઝન તમે વ્યવસ્થિત કરો, પણ કોઈ આજ દિવસ સુધી જવાબ દીધો નથી। અને અત્યારે હાલમાં જે અમારી પરિસ્થિતિ લાઠ, મજેઠી, ભીમોરા ગામની છે કે અહીંયા જે કોઈ બાળકો બહારથી અભ્યાસ કરવા માટે આવે છે, પ્રાથમિક શાળા આવેલી છે, તો આજુબાજુના ગામના લોકો પ્રવાસ કરવા અહીંયા જે આવતા હોય છે અભ્યાસ માટે, તો તેમાં બસની વ્યવસ્થા બંધ છે। બાળકોનો અભ્યાસ બદલે ગામની અંદર 2 બેંકો આવેલી છે, તેમજ આ સિવાય જે કઈ અધિકારીઓ છે અહીંયા આવી શકતા નથી, અને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ અહીંયા આ ગામ સુધી પહોંચેલા નથી। એટલે મારું આ લોકોને કહેવાનું છે કે તમે વહેલી તકે યોગ્ય અહીંયા આવી અને જોવો અમારી પરિસ્થિતિ। જો આ પરિસ્થિતિ જોવામાં નહીં આવે તો આવતીકાલે આ વાતાવરણ અતિ ખૂબ ખરાબ થવાની શક્યતા છે। બસ એ જ વસ્તુ। વંદે માતરમ, ભારત माता की जय। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।